હું જોઈ રહ્યો છું છેલ્લા ઘણા વર્ષોથી નાગર સેવા મંડળ તેમજ સહકાર યુવક સેવા મંડળ અસંખ્ય સેવાકીય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા હોય છે અને સમાજને કઈ રીતે ઉપયોગી બનવું, સમાજના જે શ્રેષ્ઠીઓ છે એ લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવા, વિદ્યાર્થી જગતને વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરવા, એવા અલગ અલગ પ્રકારે અલગ અલગ માધ્યમથી આવા સેવાના કાર્યક્રમો યોજે છે. તો આ બંને સંસ્થાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને આજે નાગર સેવા રત્ન એવોર્ડ નાગર જ્ઞાતિના જે વિરલા બાળકો A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે, સૌ બાળકોનું સમાજે રાજકીય સેવા મંડળ અને ગુજરાત નાગર યુવક મંડળના ઉપક્રમે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સૌથી પ્રથમ તો નાગર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમને મહત્વની પરીક્ષામાં નામાંકિત ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી, એમને નાગર રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા અને ગીતાજીનું પુસ્તક એમને ભેટ આપવામાં આવ્યું. ગીતાજીનું પુસ્તક એ જગતમાં શ્રેષ્ઠ ધાર્મિક પુસ્તકો પૈકીનું એક છે અને આ પુસ્તકનું મહત્વ એ છે કે એમાં સંસ્કૃતની સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં તર્જુમો આપવામાં આવ્યો છે. તો જે વિદ્યાર્થીઓ ઉપલબ્ધિ મેળવી એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યાર પછી બંને સંસ્થાઓ ઉપરાંત સહકાર સેવા મંડળ એમના ઉપક્રમે ભુજ નગરપાલિકાની તાજેતરમાં થયેલી ચૂંટણીઓ પછી જે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી તે પૈકી માનનીય નગરપતિશ્રી, માનનીય કારોબારીના ચેરમેનશ્રી, માનનીય પ્રમુખશ્રી તથા પક્ષના નેતા બધાનું સન્માન કરવામાં આવ્યું. હું માનું છું કે જે લોકો પોતાના સમયનો ભોગ આપી અને લોકોના પ્રશ્નો સાંભળવા અને ઉકેલવા માટે તૈયાર હોય એમનું સન્માન હંમેશા કરવું જોઈએ. ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં મારા ખ્યાલ મુજબ 2 દાયકા પછી 11 વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લામાં A1 ગ્રેડ, જિલ્લામાં પ્રથમ અને રાજ્ય કક્ષાએ એક વિદ્યાર્થી પ્રથમ આવી સમગ્ર ગુજરાત નાગર સમાજનું ગૌરવ વધાર્યું છે. એનો મને આનંદ. વિશેષમાં હરકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળના શ્રી જયશ્રીબેન હાસી અને વર્ષાબેન શુક્લના માર્ગદર્શન હેઠળ આજે એ 11 તાલાઓને શિલ્ડ, રોકડ પારિતોષિક અને ગીતાજીના પુસ્તક અને પુષ્પગુચ્છ સાથે આજે સન્માન ભુજના પ્રથમ નાગરિક શીતલભાઈ શાહ અને કચ્છના જાણીતા ધારાશાસ્ત્રી અને અમારા નાતીના શુભચિંતક શ્રી શંકરભાઈ સદે, હાડકેજના તંત્રી અવિનાશભાઈ, નાતીના મુરબી શ્રી અવિનાશભાઈ, દેવેન્દ્રભાઈ વગેરેના શુભ હસ્તે આજે એ લોકોને બહુમાન કરવામાં આવ્યું.